हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું બજારમાં મળે છે તેવી ફરસી પૂરી। ફરસી પૂરી બનાવવા માટે 250 ગ્રામ મેદો લીધો છે, હાફ ટીસ્પૂન ક્રશ મરી લીધા છે, 1 ટીસ્પૂન મીઠું લીધું છે, હાફ ટીસ્પૂન ક્રશ જીરાનો પાવડર લઈશું, 50 ગ્રામ ઘી ઉમેરીશું મેલ્ટ કરેલું। લોટને સરખી રીતે મોઈ લઈશું। આ રીતનું મોવણ હોવું જોઈએ, મુઠ્ઠી પડતું। 1/4 કપ પાણી ઉમેરીશ અને લોટ બાંધી લઈશ। આ રીતે લોટને ભેગા કરતા જઈશું। ફરીથી જરૂર જણાય એટલું પાણી ઉમેરીશ, લોટ બાંધીશ। લોટ એકદમ સોફ્ટ પણ બાંધવાનો નહીં અને એકદમ કઠણ પણ બાંધવાનો નહીં, મીડિયમ લોટ બાંધવાનો। આ રીતે લોટને ભેગો કરતા જઈશું। હજુ પાણી મને ઓછું લાગે છે, ફરીથી પાણી ઉમેરીશું, લોટને મિક્સ કરી લઈશું। વિડીયો પસંદ હોય વિડીયોને લાઇક કરજો, કુકી ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને 2 થી 3 મિનિટ માટે આ રીતે લોટને મસળીશું અને સોફ્ટ કરીશું। લોટ બાંધવા માટે મારે અડધા કપ પાણીની જરૂર પડી। લોટ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે। લોટના 2 ભાગ કરી લઈશું। લોટમાંથી આપણે મોટો રોટલો વણી લઈશું। આવી નવી નવી રેસીપી જોવા માટે કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। આ રીતે રોટલાને વણી લઈશું। રોટલાની થિકનેસ આપણે આટલી રાખીશું। આવી રીતે વાડકીની મદદથી ગોળ રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું પૂરીને। આ રીતે બધી પૂરી કટ કરી લઈશું। પૂરીની વચ્ચે કટ લગાવી દઈશું જેથી આપણી પૂરી ફૂલે નહીં। વધારાના લોટને આપણે આગળ કાઢી લઈશું। પૂરી આપણી વણીને તૈયાર થઈ ગઈ છે। તેલને આપણે ચેક કરી લઈશું। તેલ આપણું થઈ ગયું છે। હવે આપણે તેલમાં પૂરી મૂકતા જઈશું। હાઈ ફ્લેમ પર જ આપણે પહેલાં પૂરીને તળીશું અને તેને પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। મીડિયમ ફ્લેમ પર આપણે તેને ગુલાબી રંગની તળીશું। પૂરી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે તેને આપણે કાઢી લઈશું। જીરા મીઠાવાળી આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ સોફ્ટ ઓછી પણ બની છે, તમે જોઈ શકો છો।